નમસ્કાર મિત્રો, શ્રીમતી આરડી શાહ આર્ટ્સ અને શ્રીમતી વીડી શાહ કોમર્સ કોલેજ ધોળકા આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી ડિપાર્ટમેન્ટ BSM 5 સબ્જેક્ટ ગુજરાતી કોર 304 પૃથ્વી વલ્લભ લેખક છે કમા મુનશી રજૂ કરતા પ્રોફેસર નરેન્દ્ર કુમાર એ પટેલ. વિદ્યાર્થી મિત્રો, BSM 5 માં મુખ્ય વિષય ગુજરાતીમાં કોર પેપર 304 માં આપણે એક નવલકથા ભણવાની છે, જે ઐતિહાસિક નવલકથા છે, જેનું નામ છે પૃથ્વી વલ્લભ. લેખક છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. આ નવલકથા ભણતા પહેલા આપણે કનૈયાલાલ માણેકલાલ મુનશીના જીવન અને સાહિત્ય સર્જનનો પરિચય આપણે મેળવવો પડશે. એ હિસાબે આપણે પહેલા કવિનું જીવન અને સાહિત્ય સર્જનનો પરિચય મેળવીએ. અભ્યાસક્રમ પ્રમાણે એકમ 1 માં આપણે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જીવન અને સાહિત્ય સર્જનનો પરિચય કરાવો એ અંતર્ગત પ્રશ્ન પૂછાય છે, તો એની ચર્ચા આપણે અહીં કરીશું. અત્યારે તમારી સામે જે ફોટોકોપી છે એ આપણા સન્માનીય શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનો ફોટોગ્રાફ છે. એમના જીવન વિશે વાત કરીએ તો જન્મ, ઉછેર, ઘડતરની જો વાત કરીએ તો આપણા તેજસ્વી ધારાશાસ્ત્રી, પ્રખર મુત્સદી, સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી, સ્વતંત્રતા પૂર્વેના અને સ્વતંત્રતા પછીના સમયગાળાના ઉત્તમ રાજપુરુષ, ભારતીય વિદ્યાભવન જેવી વિદ્યા સંસ્થાના સ્થાપક અને કુલપતિ, ગુર્જર અસ્મિતાના ગાયક, ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર, સંસ્કાર પુરુષ અને પ્રતિભાશાળી સર્જક કનૈયાલાલ માણેકલાલ મુનશી ગોરધનરામ ત્રિપાઠી પછીના ઉત્તમ કોટીના નવલકથાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. સરસ્વતીચંદ્ર ભાગ 1 નું પ્રકાશન વર્ષ એ આ સર્જકનું જન્મનું વર્ષ છે. એમનો જન્મ ભરૂચમાં મુનશીના ટેકરે આવેલા પૈતૃક ઘરમાં પિતા માણેકલાલ અને માતા તાપી ગૌરીને ત્યાં થયો હતો. તેમણે ભરૂચ, વડોદરા અને મુંબઈમાં અભ્યાસ કર્યો હતો. તેમનું કાર્યક્ષેત્ર પણ મુંબઈ રહેલું છે. એમને મહર્ષિ અરવિંદ ઘોષ, ગાંધીજી, દાદાભાઈ નવરોજી, લોકમાન્ય તિલક જેવા રાષ્ટ્રભક્તોનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ સંપર્ક થયો હતો અને એના કારણે જ ભગવદ્ ગીતા અને યોગ વાસિષ્ઠનો અભ્યાસ કરવાનો અવસર મળ્યો. એ સદભાગ્ય જણાય. મુનશીને એ સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. ઘનશ્યામ ઉપનામથી એમને નવલકથા લેખનનો આરંભ કર્યો. વકીલાત વ્યવસાયની સમાંતરે નવલકથા લખવાનું પણ એમને ચાલુ રાખ્યું. જોતજોતામાં એમને સામાજિક, ઐતિહાસિક તથા પૌરાણિક નવલકથાઓનું તેમને માતબર સર્જન કર્યું. નવજીવન, યંગ ઇન્ડિયા અને ના તંત્રી તરીકે પણ કામ કર્યું. ગુજરાત માસિકનું પણ એમણે શરૂ કર્યું. સમર્પણ જેવા માસિક ચલાવ્યા. સાહિત્ય, વકીલાત, પત્રકારત્વ વગેરે ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી આપણા માનનીય કવિ શ્રી કનૈયાલાલ મુનશીએ કરી છે. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવનાર અગ્રગણી ગુજરાતી સર્જક હતા. ઈસવીસન 1912-13 મારી કમલા, વેરની વસુલાત અને કોના વાંક
થી શરૂ કરી કૃષ્ણાવતાર સુધીની સાહિત્ય યાત્રા, શબ્દલોકની યાત્રા કરી ઈસવીસન 1971 તેઓ અવસાન પામ્યા હતા. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ એમના જીવન વિશે આછી સમજ છે કે ભાઈ એમનું જીવન કેવું હતું. ત્યાર પછી સાહિત્ય સર્જન. ઈસવીસન 1912 ઘનશ્યામ વ્યાસના નામે સ્ત્રી બોધ માં પ્રગટ થયેલી મારી કમલા વાર્તા મુનશીની સાહિત્ય કારકિર્દીનો પ્રારંભ ગણાય. 56 જેટલી ગુજરાતી અને 36 જેટલી અંગ્રેજી પુસ્તકોની યાદી મુનશીની લેખનીનું સામર્થ્ય દર્શાવે છે. સ્વાભાવિક છે કે મુનશીના સાહિત્ય સર્જનમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જતા જઈએ તો પહેલી છે નવલકથા. તો નવલકથામાં એમનું પહેલી છે વેરની વસુલાત, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ, પૃથ્વી વલ્લભ, સ્વપ્નદ્રષ્ટા, ભગવાન કૌટિલ્ય, તપસ્વીની, કૃષ્ણાવતાર. આટલા મહત્વની એમની નવલકથાઓ છે જે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરે છે. ત્યાર પછી એમના નાટ્ય સર્જન. તો નાટ્ય સર્જનમાં કાકાની સસી, છીએ તેજ ઠીક, અવિભક્ત આત્મા, તર્પણ, પુત્ર સમોવડી, ધ્રુવ સ્વામીની દેવી, આટલા એમના નાટકો છે. એમાં પણ એમને વિપુલ પ્રદાન કર્યું છે. ત્યાર પછી છે આત્મકથા. આત્મકથા સાહિત્ય સ્વરૂપમાં પણ આપણા કનૈયાલાલ મુનશીએ પોતાની કલમ ચલાવી છે. એમાં શિશુ અને સખી, અડધે રસ્તે, સીધા ચડાણ, સ્વપ્ન સિદ્ધિની શોધમાં, આટલા એમના આત્મકથાના પુસ્તકો છે કે એમને સર્જન કર્યું છે. ત્યાર પછી સંશોધન અને વિવેચન અંગે પણ એમને સાહિત્ય સર્જન કર્યું છે. તો એમાં નરસૈયો ભક્ત હરિનો, નર્મદ અર્વાચીનોમાં આદ્ય, થોડાક રસ દર્શનો, ઇમ્પિરિયલ ગુર્જર્સ, ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર, આટલા એમના પુસ્તકો છે. ત્યાર પછી અહીં હું થોડાક પુસ્તકોની ફોટોકોપી પણ મૂકું છું, જે ઉપર અમેઝોન લખ્યું છે. તમારે ઓનલાઈન પુસ્તક મંગાવવું હોય તો પણ તમે મંગાવી શકો છો, અને આપણી લાઇબ્રેરીમાં પણ પુસ્તક અવેલેબલ છે. જો વિશેષ અભ્યાસ કનૈયાલાલ મુનશીની સાહિત્ય વિશે આપણે કરવો હોય તો એની આ વાત છે. પૃથ્વી વલ્લભની વાત આપણે કરી, બરોબર છે કે આપણે પાટણની પ્રભુતા બહુ લોકપ્રિય ઐતિહાસિક નવલકથા છે. લોપામુદ્રા પણ એમની મહત્વની નવલકથા છે. પૃથ્વી વલ્લભ આ વર્ષે આપણા કોર્સમાં છે. નરસિંહ યુગના કવિઓ. ત્યાર પછી અર્વાચીનોમાં આદ્ય નર્મદ એ એમનું પુસ્તક છે. મુનશીનો વૈભવ એ પણ પુસ્તક છે. ત્યાર પછી ગુજરાત કે ગૌરવ, બરાબર, ગુજરાતી એન્ડ ઇટ્સ લિટરેચર પણ મુનશી એ સાહિત્ય સર્જન કરેલું છે. એટલે આ રીતે આપણે મુનશીનું જે સાહિત્ય સર્જન છે એની વાત આપણે કરીએ છીએ. એમના મહત્વના પુસ્તકોની અહીં આપણે ફોટોકોપી પણ મૂકી છે. એટલે એ હિસાબે આપણે ફરી એકવાર તમે દરેક ફોટોકોપી જોઈ લો. જો તમારે કનૈયાલાલ મુનશી વિશે વિસ્તૃત અભ્યાસ કરવો હોય, સમગ્ર સાહિત્ય સર્જનનો પરિચય કરવો હોય તો તમારે આ પુસ્તકો વાંચવા જ રહ્યા. એ હિસાબે ફરી પાટણની પ્રભુતા, લોપામુદ્રા, પૃથ્વી વલ્લભ, નરસિંહ યુગના કવિઓ, અર્વાચીનોમાં આદ્ય નર્મદ, મુનશીનો વૈભવ, આ પુસ્તકો બધા કનૈયાલાલ મુનશીના છે. તો મિત્રો, હવે એક બાય એક આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક નવલકથા એમની લેતા જઈશું અને એમની આપણે ચર્ચા કરતા જઈશું. વિદ્યાર્થી મિત્રો,
આપણે વાત કરીએ એ પ્રમાણે કે સ્ટેપ બાય સ્ટેપ એક એક એમની કૃતિઓ લેતા જઈએ અને અભ્યાસ કરતા જઈએ. એ હિસાબે પહેલી કૃતિ એમણે લઈએ છે ગુજરાતનો નાથ. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજા ધીરાજ એ મુનશીની પ્રખ્યાત ઐતિહાસિક નવલકથાઓ છે. ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે ઓળખાયેલા સોલંકી યુગની એ નવલકથા પાટણની પ્રભુતાનું અનુસંધાન છે. પાટણની પ્રભુતામાં કર્ણદેવ સોલંકીના અવસાન પ્રસંગે રાજસત્તાની ખટપટ વચ્ચે જયસિંહ સિદ્ધરાજની કથાનો પ્રારંભ થાય છે. વળી એ સત્તા સંઘર્ષની કથાની સાથે સાથે મિનળ અને મુંજાલ, હંસા અને દેવપ્રસાદ તેમજ ત્રિભુવન અને પ્રસન્ન કાશ્મીરા દેવી સરખા પાત્રોના પ્રેમ સંબંધોની ઉપકથાઓ વર્ણવાઈ છે. તેથી નવલકથા સુવાચ્ય બની છે. ગુજરાતનો નાથમાં સ્વતંત્ર બનવા માંગતા યુવાન જયસિંહની કથા છે અને મંત્રીશ્વર મુંજાલની રાહબરી હેઠળ ગુજરાત સ્વતંત્ર બનવા પ્રયત્ન કરે છે તેની વાત છે. પાટણની રાજ્યકથાની દ્રષ્ટિએ અવંતીના સેનાપતિ ઉબકનું પાટણ પર આક્રમણ ખાળવા તેની સાથે થતું સમાધાન અને પાટણને હંફાવવા માંગતા સોરઠના રા નવગણનો પરાજય અહીં મુખ્ય કથા પ્રવાહો છે. આપણે અહીં બહુ ડિટેલમાં જતા નથી, પણ મુખ્ય ઘટનાઓની વાત આપણી સમક્ષ આપણે કરી રહ્યા છીએ. એટલે સિદ્ધરાજ જયસિંહના સમયની કેટલીક ઐતિહાસિક ઘટનાઓનો આશ્રય લઈને અને પોતાની કેટલીક આગવી કલ્પનાઓનું મિશ્રણ કરીને મુનશી આ નવલકથા લખી છે. આ નવલકથામાં કાકબંજરીનું લગ્ન, મિનળ અને મુંજાલના સંબંધો, મુંજાલ કીર્તિદેવનો મેળાપ, રાણક જયદીશેવનો પ્રણય પ્રસંગ, જૂનાગઢના રખંગાર રાણક દેવડીનું કરેલું હરણ વગેરે આ કથાની મુખ્ય ઘટનાઓ છે. કાકની મહત્તા વિશે, મિનળ મુંજાલના પ્રણય વિશે, કીર્તિદેવ મુંજાલના સંબંધ વિશે કે મંજરીના પાત્ર વિશે ઇતિહાસનો કોઈ આધાર મળતો નથી. વાર્તા રસને બહેલાવા લેખકે કરેલું એ ઉમેરણ છે. ઐતિહાસિક નવલકથામાં તેઓ ઇતિહાસને પૂર્ણ વફાદાર રહેતા નથી. કલ્પનાને ઘણીવાર કાલ વ્યુત્ક્રમનો દોષ વહોરે છે. પાત્રના ગૌરવની પણ ઘણીવાર ક્ષતિ થાય છે. એ મુનશીની મર્યાદાઓ આપણે ગણીએ. એમાં પ્રકૃતિનું વર્ણન છે, પાત્રો પણ સજીવન લાગે છે, સંવાદો પણ જીવંત છે, ઝડપી કાર્યવેગ છે, પ્રબળ મનોસંઘર્ષ છે, માનવ સ્વભાવનું સરસ નિરૂપણ એમની આ નવલકથાને ચિરંજીવી બનાવે છે. ત્યાર પછી મિત્રો જે આપણા કોર્સમાં છે ને આપણે આ વર્ષે સેમ 5માં ભણવાની છે એ છે પૃથ્વી વલ્લભ. એટલે ખાસ અત્યારે તો આપણે આછો પરિચય મેળવીએ છીએ, પણ જ્યારે અભ્યાસક્રમ કરીશું ત્યારે આપણે એ વખતે ડિટેલમાં એનો અભ્યાસ કરીશું. એની કથા વસ્તુ પણ હું તમને કહીશ. અત્યારે સામાન્ય માહિતી મેળવી છે. તો ધારાનગરીના રાજા મુંજના ચરિત્રનું કલ્પના મિશ્રિત ઇતિહાસ રૂપે અહીં નિરૂપણ થયું છે. મુંજ એક વીર રાજા ઉપરાંત વિલાસી કવિ હતો. તેણે તેલપને અનેક વખત પરાજય આપ્યો હતો. છેવટે સામંત બિંબલ રાજની છુપી સહાયથી તેલપના હાથે મુંજ કેદ પકડાય છે. એવું કહેવાય છે કે મુંજે તૈલપને અનેક વાર હરાવ્યો હતો, પણ એક વાર મુંજ એ તૈલપના હાથે પકડાય છે અને એ હિસાબે એ હવે પછીની ઘટનાઓ એમાં બને છે. તેમાં તેની મોટી ઉંમરની વિધવા બેન મૃણાલનો મોટો ફાળો હતો.
મૃણાલનો મનુજ પ્રત્યેનો વેરભાવ છુપા પ્રણવ રૂપે ફાલે ફૂલે છે. તેલપને આ કિસ્સાની ખબર પડે છે. તેલપ મૃણાલ અને મુંજનો પ્રણય સંબંધ સહન કરી શકતો નથી. કાતિલ યોજના ઘડે છે. એક ભાગરૂપે તેલપ કેદ પકડાયેલા મુંજને જાહેરમાં પોતાની બેન મૃણાલની હાજરીમાં હાથીના પગ નીચે કચડી મારી નાખવાની જાહેરાત કરે છે. એટલે કે જે મુંજ છે એનો જે અહમ છે એને ચૂરે ચૂરા કરવા માટે આ તેલપે એક યોજના બનાવી છે એની વાત છે. 16 દિવસ સુધી કેદ રાખી ઘેર ઘેર ભીખ મંગાવી હાથીના પગ તળે કચડાવી નાખી તેલપ જાણે પોતાની રાજકીય વેર તૃપ્તિ અનુભવે છે. વાસ્તવમાં કાષ્ટ પિંજરમાં પુરાયેલો મુંજ મૃણાલના રસિક જીવનને પ્રેમના આકર્ષણથી મદમત્તું કરી મૂકવાની સફળ થાય છે તે લેખક ખાસ દર્શાવે છે. મુંજ મરીને પણ જીવી ગયો. આ મુંજના વિજયની એ કથા બની રહે છે. સીધી, વેગવંત, ગતિવાળી આ કથા નાટ્યાત્મક નિરૂપણનો સુંદર નમૂનો બનેલી છે. તેથી એના નાટ્ય રૂપાંતર અને ચિત્રપટ કથા રૂપે થયેલા રૂપાંતર પણ સફળ નીવડ્યા છે. મુનશીની આ એક આકર્ષક લઘુ નવલકથા બની છે. એટલે પૃથ્વી વલ્લભ નવલકથાનો વિસ્તૃત અભ્યાસ કરવો હોય તો એની ફિલ્મ પણ બની છે. એ ફિલ્મ આપણે જોઈ શકીએ અને એ ઘટનાઓ જે બને છે એનો વિગતે પરિચય આપણે મેળવી શકીએ. ત્યાર પછી છે જય સોમનાથ. મુસ્લિમ આક્રમણકાર મોહમ્મદ ગજનીએ ઈસવીસન 1024માં ભારત પર આક્રમણ કરીને પશ્ચિમના દરિયાકાંઠે આવેલા પુરાણ પ્રસિદ્ધ વિશ્વવિખ્યાત સોમનાથનું શિવ મંદિર તોડી તેની મૂર્તિના ટુકડા કર્યા તેમજ અઢળક દ્રવ્ય સાથે મૂર્તિના ટુકડા પોતાને વતન લઈ ગયો એ ઇતિહાસ પ્રસિદ્ધ વિગતોને ગૂંથીને મુનશીએ આ નવલકથા લખી છે. જય સોમનાથની વાત છે. આક્રમણ સમયે રજપૂતોએ વીરતા દાખવી એકત્ર થઈ શક્ય તેટલું સોમનાથ મંદિરનું રક્ષણ કરવાના પ્રયત્નો કર્યા એ શૌર્ય કથા છે. ભીમ વાર્તા નાયક છે ભીમદેવ સોલંકી જે બાણાવરી તરીકે ઓળખાય છે અને ચૌલા નામની એક નર્તકી સાથે પ્રણયની કથા આલેખન પામી છે. કથા નાયિકા ચૌલા સોમનાથના પૂજારી ગંગ સર્વજ્ઞ અને ગંગાની પુત્રી છે. ગંગા દેવદાસી છે. ચૌલા પણ દેવદાસી જ છે ને તેણે મનોમન પોતાની જાતને ભગવાન સોમનાથને શ્રદ્ધાપૂર્વક સમર્પિત કરી દીધી છે. હમીરના આક્રમણના સમાચાર મળતા જ ભીમદેવને ચેતવવા પૂજારી સામંત અને સજ્જનને મોકલે છે. આક્રમણ થાય છે ત્યારે રજપૂતો અપૂર્વ વીરતાથી લડે છે, કેસરિયા કરે છે. તેમ છતાં ત્રિપુર સુંદરીની પૂજા નિમિત્તે વણપુરાયેલી જાતીય વાસનાની વિકૃતિ અનુભવતા વેરવૃત્તિવાળા વામમાર્ગી શિવ રાશિના દગાખોર માણસને લીધે પ્રભાસ પાટણનું પતન થાય છે. લૂંટફાટ કરી પાછા વળતા મહેમૂદ ઉપર પૂર્વ યોજના મુજબ ભીમદેવ પાછળથી હુમલો કરે છે અને ગજનીને નાસતા ભય ભારે કરી મૂકે છે. આ પરાક્રમ ગાથાની સાથે જ એક પ્રણય ગાથા મુનશીએ જોડી છે. એટલે છે ઐતિહાસિક કથા અને વીરતાની સાથે સાથે એક પ્રણય ગાથા પણ મુનશીએ મૂકી છે. મુગ્ધ કિશોરી ચૌલા બળવાન ભીમને સાક્ષાત શંકરનો અવતાર માને છે. પોતાના પાર્વતી સ્વરૂપની કલ્પતી કલ્પનાની હિંડોળે ઝૂલે છે. ભીમ સાથે લગ્ન પણ કરી બેસે છે. આ કથામાં ગજનીના મહંમદનું આક્રમણ, રાજપૂતોનું શૌર્ય, યુદ્ધ વર્ણન, સોમનાથના મંદિરનો વૈભવ, ભીમ ચૌલાનો પ્રણવ સંગમ આ બધા ઘટનાઓ વારાફરતી મૂકી છે અને અન્ય મુકાબલાને આ નવલકથામાં મુનશીએ નોંધપાત્ર મૌલિકતા અને વિકાસ દાખવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે મુનશીની નવલકથાઓની વાત કરી. હવે આપણે નવલકથાકાર મુનશીની વાત કરીએ
ઉપરોક્ત જે નવલકથાઓ લખી એનામાંથી જે આપણે તારવીએ, આપણે જાણીએ છીએ કે મુનશીની નવલકથાઓ એ ગુજરાતી નવલકથાના સાહિત્ય સ્વરૂપને સજીવ પાત્ર લેખન અને નાટ્યાત્મક સંવાદો દ્વારા સર્જનાત્મક બનાવ્યું છે. સામાજિક નવલકથા વેરની વસૂલાતથી નવલકથાનો પ્રારંભ કરી ઐતિહાસિક નવલકથાકાર તરીકે સફળતાને વરેલા મુનશીએ કૃષ્ણાવતાર જેવી પૌરાણિક કથા વસ્તુ આપતી નવલકથા છેલ્લે આપી. નવલકથાના આરંભકાળે તેમના ઉપર ફ્રેન્ચ નવલકથા સર્જક એલેક્ઝાન્ડર ડુમાનો તેમજ જર્મન દાર્શનિક નીત્સેની સુપરમેન ની ભાવનાનો ભારે પ્રભાવ પડ્યો હતો. જોકે જય સોમનાથ અને તે પછીની નવલોમાં મુનશીની તરી આવતી મૌલિકતા ધ્યાન ખેંચે છે. વાર્તાનો પ્રવાહ રસળતો, ધસમસતો અને આકર્ષક, પ્રસંગો વેગીલા, વસ્તુ સંકલનના સુગ્રથિત, પાત્રો સજીવ, લાંબા સમય સુધી યાદ રહે એવા, સંવાદો જીવંત, ટૂંકા અને સચોટ, તેમજ વાતાવરણ પ્રત્યક્ષ કરી આપે તેવા નાટ્યત્વ સવર, ટૂંકા વાક્યોવાળી ભાષા શૈલી, ચિંતનના ભાર વગરની આનંદલક્ષી સર્જન પ્રક્રિયા, આ બધા તત્વો રંગદર્શી પ્રકૃતિવાળા સર્જક કનૈયાલાલ માણેકલાલ મુનશીની નવલકથાઓને વધુ આકર્ષક અને સુવાચ્ય બનાવે છે. એ એક નવલકથાનું એક અખંડ શિલ્પ ઊભું કરે છે. આ એમની નવલકથાઓની વાત આપણે મુનશીના કરી ને નવલકથાકાર તરીકે મુનશી શું છે એની પણ વાત કરી. આગળ જઈએ તો હવે છે નાટ્યકાર કનૈયાલાલ મુનશી. એમણે કયા નાટકો લખ્યા એ આપણી સ્ક્રીન ઉપર છે. કાકાની સસી સુખાંત નાટક છે, છીએ તે ઠીક, અવિભક્ત આત્મા, તર્પણ, પુત્ર સમોવડી, ધ્રુવ સ્વામીની દેવી, ઐતિહાસિક કથા વસ્તુ વાળું આ નાટક છે. જોઈએ કે નાટકોમાં મુનશીનું શું પ્રદાન છે. નાટ્ય તત્વ, આપણે જાણીએ કે મુનશીની નવલકથાઓનું એક આકર્ષક તત્વ રહ્યું છે. મુનશીની પ્રતિભા જ નાટ્યકારની છે. આપણે એમની નવલકથાઓમાં એ અવારનવાર જોવા મળે છે. તેથી પૃથ્વી વલ્લભ જેવી નવલકથા સહેલાઈથી નાટકમાં રૂપાંતર થઈ શક્યું છે. એમના નાટકો વાચ્યક્ષમ તેમજ અભિનયક્ષમ બંને છે. એમણે સામાજિક, ઐતિહાસિક અને પૌરાણિક ત્રણેય પ્રકારના નાટકો લખ્યા છે. એમના સામાજિક નાટકોમાં રંજનનું તત્વ વિશેષ જોવા મળે છે. તે કોમેડી, પ્રહસન અને ફાર્સ પ્રકારના બને છે. મુનશીની નાટકોમાં હાસ્ય પણ છે, કટાક્ષ પણ છે. મુનશી નાટ્યકાર તરીકે વધુ સફળ બને છે ગંભીર વસ્તુવાળા નાટકોમાં. નવલકથાકાર તો છે જ, પણ સાથે સાથે સફળ નાટ્યકાર પણ એ છે. તેમના પૌરાણિક નાટકો એ પૌરાણિક કથા વસ્તુના માળખામાં રહીને અર્વાચીન ભાવનાઓને લઈને આવે છે. એટલે પૌરાણિક વાતાવરણ સાચવી રાખવામાં મુનશી એક નાટ્યકાર તરીકે બહુ કાળજી રાખે છે. એમના આધુનિકતા, વાસ્તવિકતાનો સ્પર્શ જ્યારે થયેલો જોવા મળે છે ત્યારે એ થોડુંક કઠે છે. આમ છતાં ધસમસતો કાર્યવેગ, ચોટદાર સંવાદો, તીવ્ર મનોમંથનો, સંઘર્ષ વગેરેના આલેખન દ્વારા મુનશી ગુજરાતી નાટકને એક નવી જ દિશા આપી છે. એમના નાટકોમાંથી જૂની રંગભૂમિના ગીતો દૂર કર્યા, અર્થક્ષમ સબળ વાક્યોવાળા વેધક સંવાદો આપ્યા અને નાટકના ગદ્યને અસરકારક રીતે પ્રયોજ્યું. તેથી તેમના નાટકો તેમના પુરોગામી લેખકોના નાટકો કરતાં ચડિયાતા બન્યા છે. આપણે બધા નાટકો વિશે બહુ ડિટેલમાં તો જતા નથી, પરંતુ અમુક અગત્યના નાટકો જોઈએ તો કાકાની સસી એક સુખાંત નાટક છે. તેમાં હાસ્ય સારા પ્રમાણમાં છે, ફાર્સનું તત્વ નથી, એકંદરે ગંભીરતાથી રચાયેલી નાટ્યકૃતિ છે.
ગંભીરતાથી રચાયેલી છે, એટલું યાદ રાખજો. આ નાટ્યકૃતિ તેને પ્રહસન કહી શકાય. લગ્નનો પ્રશ્ન નાટકના કેન્દ્ર સ્થાને છે. સ્વપ્ન સિદ્ધિની શોધમાં આપણે જાણીએ છીએ કે એમનું આત્મકથાનું પુસ્તક છે. એ પુસ્તકમાં મુનશીએ આ નાટકના મૂળ સ્ત્રોતની વાત કરી છે. પોતે પંચગણીમાં રહેતા તે બંગલાના માળી અને તેની પત્નીની કથા ઉપરથી મેં કાકાની સસી નાટક ઉપજાવી કાઢ્યું એમ જણાવ્યું છે. જો કે મૂળ કથાનું આખું માળખું બદલ્યું છે અને કાકાને તથા સસીને જુદી જ આર્થિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક ભૂમિકા આપી છે. માત્ર લગ્ન નહીં પણ સ્ત્રી પુરુષ સંબંધ, સ્ત્રીઓની સ્વતંત્રતા, પુરુષોની સ્ત્રીઓની પ્રત્યેની દ્રષ્ટિ, સ્ત્રીઓની પણ લોલુપતા તેમજ નિર્બળતા વગેરેને ગૂંથવા મુનશીએ પ્રયત્ન કર્યો છે. નાટક અને રંગભૂમિની દ્રષ્ટિએ એ સફળ નાટ્યકૃતિ બની છે. ખાસ ધ્યાન રાખજો કે નાટ્યાત્મક પ્રસંગો તથા ચિંતનની પડછે વહેતો હાસ્યરસ નાટકને એક નવી કક્ષામાં મૂકી દે છે. મનનલાલ, શિવગૌરી, શશી વગેરે પાત્રો આ નાટકમાં નવી જ સૃષ્ટિ ઊભી કરે છે. કાકાની સસી પરંપરાગત વ્યવસાયી રંગભૂમિ અને સાહિત્યિક નાટક વચ્ચે સેતુરૂપ છે. તો પરંપરાગત અને અર્વાચીન નાટક વચ્ચેની પણ એ કડી છે. ખાસ પ્રાધ્યાપક વિનોદ અધ્વર્યુ મંતવ્ય યથાર્થ છે કે સામાજિક દમ, અભિમાન તેમજ માનવીની ઉણપો પ્રત્યે લેખકની કટાક્ષયુક્ત હાસ્યાનુપ્વાની રૂઢિભંજક દ્રષ્ટિ તેમના સામાજિક નાટકોની સફળ રચનાઓ બનાવે છે. એમનું બીજું એક અગત્યનું નાટક છે ધ્રુવ સ્વામીની દેવી. એના વિશે પણ આપણે થોડીક વાત કરીએ. એ ઐતિહાસિક કથા વસ્તુવાળું નાટક છે. મુદ્રા રાક્ષસના કરતા વિશાખ દત્તે દેવી ચંદ્રગુપ્તમ નામનું નાટક રચ્યું હતું. તેના આધાર લઈ મુનશીએ આ નાટક સર્જ્યું છે. ચંદ્રગુપ્તનો મોટો પુત્ર રામગુપ્ત પામર અધમ કાયર રાજવી છે. તેની પત્ની ધ્રુવ સ્વામિનીને પોતાના દિયર ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય પ્રત્યે વિરોચિત સહજ આકર્ષણ છે. ચંદ્રગુપ્ત અને ધ્રુવ સ્વામીની વચ્ચેનો પ્રણય એ ઇતિહાસનો નહીં બલકે મુનશીની કલ્પનાનું સર્જન છે. રામગુપ્તનું કાયરપણું, ચંદ્રગુપ્તની ગાંડા માનવી તરીકેની ભૂમિકા, ચંદ્રગુપ્ત અને ધ્રુવ સ્વામીની વચ્ચે નિરૂપાયેલું તીવ્ર મનોમંથન, ચંદ્રગુપ્તના હાથે રામગુપ્તનું થતું ખૂન વગેરે ઘટનાઓ નાટકના કથાનકને સુગ્રથિત રાખે છે અને નાટકને આસ્વાદ્ય બનાવે છે. આ નાટકમાં ચંદ્રગુપ્તના ગાંડપણનો પ્રસંગ આપણને શેક્સપિયરના હેમ્લેટ નાટકનું સ્મરણ કરાવે છે. ચંદ્રગુપ્તનો મનોસંઘર્ષ આખા નાટકને પકડી રાખે છે. આ નાટક રચના અને અભિનય ક્ષમતાની દ્રષ્ટિએ સરસ નિરૂપણ પામ્યું છે. તે નાટક લેખક તરીકે મુનશીની સફળતા બની રહે છે. એટલે એમના અગત્યના આપણે કાકાની સસી અને ધ્રુવ સ્વામીની દેવી એ બંને નાટક વિશે આપણે વાત કરી. નવલકથાકાર સાથે સાથે નાટ્યકાર મુનશી પણ પોતાના નાટકો દ્વારા ગુજરાતી સાહિત્યમાં કલમ ચલાવી છે અને એમાં એ ઘણે અંશે એ સાર્થક પુરવાર થયા છે અને એક નાટ્યકાર તરીકે એમની ખ્યાતિ પણ મેળવી છે. આ રીતે મુનશીને એક નાટ્યકાર તરીકે આપણે વર્ણવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નવલકથાકાર, નાટ્યકાર મુનશીની વાત કરી. અન્ય ગદ્ય સાહિત્ય પણ આપણે વાત કરીએ તો નવલકથાઓ અને નાટકો ઉપરાંત એમને આત્મકથા અહીં આવી રહ્યા છે. એમના પુસ્તકો
આત્મકથા છે શિશુ અને સખી, અડધે રસ્તે, સીધા ચઢાણ, સ્વપ્ન સિદ્ધિની શોધમાં, સંશોધન વિવેચનમાં નરસૈયો, ભક્ત હરિનો, નર્મદ અર્વાચીનો આદ્ય, થોડાક રસ દર્શનો, ઇમ્પિરિયલ ગુર્જેટ્સ, ગુજરાત એન્ડ લિટરેચર. આટલા એમના ગદ્ય સાહિત્યના પુસ્તકો છે. એમણે આપણે જાણીએ છીએ કે ભાઈ નાટકો ઉપરાંત મારી કમલા અને બીજી વાતો, સામાજિક વિષય વસ્તુવાળી સુવાચ્ય વાર્તાઓ પણ તેમણે આપી છે. સામળસાનો વિવાહ, કામચલાઉ ધર્મપત્ની, ગોમતી દાદાનું ગૌરવ વગેરે સંગ્રહની સરસ વાર્તાઓ છે. મુનશીએ નવલકથા વાંચન જેટલો જ રસ ધરાવતી પોતાની આત્મકથા પણ આપી છે. શિશુ અને સખી, અડધે રસ્તે, સીધા ચઢાણ, મધ્વરણ્ય, સ્વપ્ન સિદ્ધિની શોધમાં તેમની આત્મકથા રજૂ થયેલી છે. સહજ રીતે વાર્તા રસ જમાવવાની કુશળતા ધરાવતા મુનશીએ અનુકૂળ પ્રસંગો અને પાત્રો ખડા કરી દેતા ફાવે છે. વિનોદી સ્વભાવ તો છે જ, બરોબર છે. અનેક વ્યક્તિ ચિત્રો તેમના આત્મકથાના સર્જનાત્મક અંશો બની રહે છે. તેમની આ ઘડતર કથામાં ચરિત્રનાયક મુનશી વિલક્ષણ રીતે પ્રગટ થાય છે. ગાંધીજીની સત્યના પ્રયોગોથી જુદી જ ભાત પાડતી એ કૃતિ બને છે. મુનશીએ મધ્યકાલીન ભક્ત કવિ નરસિંહનું નરસૈયો ભક્ત હરિનો અને અર્વાચીન કવિ નર્મદનું ચરિત્ર નર્મદ અર્વાચીનોમાં આદ્ય, તેમજ નરસિંહ યુગના કવિઓ પણ લખ્યા છે. મારી બિનજવાબ કહાણી એમણે કરેલા યુરોપના પ્રવાસનું પુસ્તક છે. ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર એ અંગ્રેજીમાં લખાયેલું સાહિત્યના ઇતિહાસ વિષયનું પુસ્તક છે. કેટલીક ચર્ચાઓ, દાખલા તરીકે અખો મૃત્યુનું ગાન ગાનાર પરલોકનું પૈગંબર છે, દયારામનો ભક્તિ સુનાર વલગર છે વગેરે વિવાસ્પદ બની છે. છતાં ભાષાની તરલતા, ઉદાહરણોની વિવિધતા પુસ્તકની ગુણવત્તામાં ઉમેરો કરે છે. મુનશીએ ઠક્કર, વસંતજી, માધવજી વ્યાખ્યાનમાળામાં ગુજરાત વિશેના વ્યાખ્યાનો આપ્યા છે. 13 જેટલા પુસ્તકો અંગ્રેજીમાં પણ તેમણે લખ્યા છે. મુનશીએ ગદ્ય સ્વરૂપમાં જ સઘળું ખેડાણ કર્યું છે, પણ એ સર્જનાત્મક ગદ્ય કવિતા સ્વરૂપના અભાવને વર્તવા દેતું નથી. એટલે ભલે પદ્યમાં નિરૂપણ નથી મુનશીનું, પણ ગદ્યમાં છે એની ખોટ પડતી નથી. ગદ્યકાર કનૈયાલાલ મુનશી, વિજય રાજ વૈદ્ય, જેને ગદ્ય પ્રધાન લલિત વાગ્મયના સૌથી વધુ કીર્તિમાન સર્જક કયા છે, તેવા સર્જનાત્મક ગદ્ય લેખક મુનશીની શૈલીના આગવા લક્ષણો છે. મુનશી રસાળ અને મોહક ગદ્ય શૈલીના સ્વામી છે. એમના સર્જનાત્મક ગદ્યમાં કથનની સરસતા, વર્ણનની ચિત્રાત્મકતા નજરે પડે છે. ભાષાનો પ્રવાહ પણ વેગવંતો છે. લલિતેતર ગદ્ય લેખનમાં મુનશીનું ગદ્ય તો એટલું આસ્વાદ્ય રહ્યું છે. આત્મકથા કે ચરિત્રની વસ્તુલક્ષી ગંભીરતા જોકે એમાં હોતી નથી. કોઈ કલ્પના પ્રધાન સર્જનાત્મક કૃતિ વાંચતા હોઈએ એવો આ અનુભવ આ કૃતિ આપને કરાવે છે. નરસિંહ રાવે મુનશીના ગદ્યમાં ભાષાગત વ્યાકરણ અને જોડણીના ભૂલો વિશે ટીકા કરી હતી. લખાણને વધુ ચમકદાર અને મોહક બનાવવાનો વિશેષ પ્રયત્ન ક્યાંક લખાણમાં અતિરંજિત તત્વ એમના ગદ્યને સામાન્ય કોટીનું બનાવી દે છે તો ખરું, પણ તેમ છતાં એમના નવલકથાના કેટલાક પ્રકરણો, નાટકોના સંવાદના કેટલાક ટુકડાઓ, આત્મકથા કે ચરિત્રના કેટલાક અંશો ગદ્ય સર્જક તરીકે મુનશીને ઉપસાવી આપે છે. ભલે થોડીક જોડણી કે એમાં પ્રોબ્લેમ છે, પણ છતાં પણ એ સારા નવલકથાકાર, સારા આત્મકથાકાર કે સારા ગદ્યકાર તરીકે મુનશીને એ યશ અપાવે છે.
એમના ગદ્ય લેખનમાં આપણે જોયું છે એ પ્રમાણે બોલચાલની છટા દ્વારા જોવા મળતી જીવંતતા, ક્રિયાત્મક સ્પર્શ આપવાની ક્ષમતા તેમજ આનંદલક્ષી સર્જનનો અનુભવ કરાવતી તેમની ભાષા મુનશીને આગવી હરોળના ગદ્ય લેખક ઠેરવે છે. તેમની ગદ્ય શૈલીમાં તેમના વ્યક્તિત્વની આગવી મુદ્રા ઉપસી આવતી જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, BSM 5માં કોર વિષય 304 પ્રશ્નપત્રમાં તમારે જે કૃતિ ભણવાની છે, પૃથ્વી વલ્લભ, જેના લેખક છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. કૃતિ ભણતા પહેલા કવિ પરિચય જરૂરી છે. બને એટલો વિસ્તૃત કવિ પરિચય આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે. ઓનલાઈન શિક્ષણ જ્યારે આપણે લઈ રહ્યા છીએ ત્યારે ઘર બેઠા તમે અભ્યાસ કરો. કોલેજ શિક્ષણ કે વર્ગ શિક્ષણ અત્યારે શક્ય નથી. એટલે અત્યારે આજે કનૈયાલાલ માણેકલાલ મુનશી વિશે આપણે વાત કરી છે એ તમે જાણો. વધારે અભ્યાસ, ડિટેલમાં અભ્યાસ આપણે જ્યારે તમે કોલેજમાં આવશો ત્યારે ક્લાસમાં કરીશું. ફરી એકવાર સર્વ વિદ્યાર્થી બહેનોનો ખૂબ ખૂબ આભાર.